નીતુ કનોડિયા અને મોના થીબા કનોડિયા અને ફિલ્મની વાત હવે જે આપણે કરી રહ્યા હતા એ વિષય પર આગળ થોડીક ચર્ચા આપણે એમની સાથે કરીએ. થેન્ક યુ સો મચ. 10 વર્ષ પછી ફાઇનલી પોતાની જ પત્ની જોડે 10 વર્ષ પછી પડદે આવી રહ્યા છો. એ પણ અલગ નામ લઈને છૂટાછેડા. જી પહેલા તો કેવું એક્સપિરિયન્સ છે ઈશુભાઈ? પોતાની જ પત્ની સાથે એટલે શું છે 10 વર્ષ અમે લોકો લગ્નના 10 વર્ષ થયા અમારે, અને પછી કહે કે કમબેક ક્યારે કરવું છે. અમે સતત પ્રશ્ન મોનાને પૂછતા હતા, પપ્પા મમ્મી હું અમે બધા જ. તો કે રાજવીર મારો દીકરો થોડોક મોટો થાય પછી. ઓપોર્ચ્યુનિટી બહુ જ સુંદર આવી ગઈ. અખિલભાઈએ સબ્જેક્ટ સંભળાવ્યો, મનીષભાઈએ ઓફર કરી કે આ પ્રકારની ફિલ્મ છે. નામ ભલે આમ એવું છે કે તમે આમ 2 મિનિટમાં તે યાર છૂટાછેડા કશું નહીં ને, એટલે બટ ઇટ ઇઝ લાઈક અ પોઇટ્રી, એક કવિતા જેવો સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટની અંદર જે આખી વાત છે, જે રીતે સ્ક્રીન પ્લે થયો છે, જે રીતે સ્ટોરી લખાઈને સ્ક્રીન પ્લે થયો, અને પછી જે ડિરેક્શન થયું છે ખૂબ સુંદર. એટલે બહુ જ સ્મૂધલી, જે તમને આમ હાર્ડ હિટિંગ નામ લાગે છે એના કરતાં સાવ ઓપોઝિટ આ પિક્ચરની આખું ફિલ્માંકન છે. અને ખરેખર ફ્રેન્કલી ઇફ આઈ સે, આ પિક્ચરના શૂટિંગ દરમિયાન આઈ ફોલ ઇન લવ અગેન વિથ માય વાઇફ. એટલે ડ્યુરિંગ ધ શૂટિંગ એ જે પ્રકારના જે સિક્વન્સીસ છે એ ખરેખર જે પણ પબ્લિક હશે જે જોવાવાળી, એ લોકો દે વિલ ફરીથી જે પણ હસબન્ડ વાઇફ હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હશે, દે વિલ ફીલ દેટ લવ અગેન. એ રીતનું આખું છે. સો ખૂબ મજા આવી આ પિક્ચર કરવાની. અને હું એટલા માટે વધારે બોલતો હોઉં છું કેમ કે ઘરે બોલવાનો ચાન્સ ઓછો મળતો હોય છે. મને ખબર છે કે મોનાને બોલાવડાવું છું, એટલે હવે હું મોનાને કહું છું યુ સ્પીક અ લિટલ બીટ. પહેલા તો આમ મને બહુ જ શરદી થઈ છે, એટલે મારો અવાજ બેસી ગયો છે. થેન્ક ગોડ. તમને ચાન્સ મળ્યો છે એમ ને ભાઈ? બહુ જ મજા આવી. I'm coming back after 10 years, 10 વર્ષ પછી. I'm very very thankful to Manish bhai and my director Akhil bhai કે જેમણે મને આ ફિલ્મ ઓફર કરી અને બ્યુટીફુલ મારું કેરેક્ટરને પોર્ટ્રે કર્યું. કાવ્યા, આ કાવ્યાને હું હંમેશા યાદ રાખીશ અને હું બહુ રિલેટ કરી શકું, બિકોઝ નાવ આઈ એમ અ મેરિડ વુમન. એટલે મને બહુ કનેક્ટ થઈ રહ્યું હતું આ કેરેક્ટર. અને માર્ક માય વર્ડ્સ, જેટલા મેરિડ લોકો અથવા જેટલા પ્રેમમાં છે, જેટલા લોકો જોશે ને તો એમ થશે એ લોકોનું રિલેશનશિપ વધારે સુધરી જશે આ પિક્ચર જોયા પછી. યુ નો, વધારે પ્રેમ ઉત્પન્ન થશે બંનેમાં અને વધારે નજીક આવી જશે. દેટ્સ ફોર શ્યોર. આઈ લવ્ડ આખો શૂટિંગ દરમિયાન. આઈ એમ અ વેરી ડાયહાર્ડ રોમેન્ટિક પર્સન અને આ થોડાક આમ સિરિયસ ટાઈપ છે. તો આ પિક્ચર દરમિયાન મને જે રોમેન્સ કરવાનો મોકો મળ્યો એટલે એ બહુ મજા આવી. અને જેમ એમણે કીધું ને કે મને ફરીથી આમ પેલું ફીલ થતું હતું, મને તો પહેલેથી જ થતું હતું. એટલે બહુ જ મજા આવી. અને સાથે અરવિંદભાઈ, નિરાલી, અમારી ઓર એક કો એક્ટ્રેસ છે ભાવી, અમે બધાએ બહુ જ મળીને સરસ સુંદર ફિલ્મ બનાવી છે. ને અરવિંદભાઈ તો એટલી ઇઝ ડન અ ટ્રેમેન્ડસ જોબ. એટલે તમને એટલું સુંદર રીતે એમણે પરફોર્મન્સ કર્યું છે ને, હસાડીને તમને એક રિલીફ મળશે થ્રુ આઉટ ધ ફિલ્મ. મને બહુ જ મજા આવી એમનું કેરેક્ટર. હું એકચ્યુઅલી મેં ફર્સ્ટ ટાઈમ એમની સાથે કામ કર્યું, બટ આઈ બીકમ હિઝ ફેન. સિંગિંગની ફેન તો હતી જ, પણ હવે એક્ટિંગની પણ. એન્ડ નિરાલી હેઝ ડન અ વન્ડરફુલ જોબ. એમનો બહુ જ ડિફિકલ્ટ રોલ હતો, બટ શી ડીડ અ વેરી ગુડ જોબ. એન્ડ ઇવન ભાવી, she also did a very good job. Amazing. Everybody, we had lovely. And ક્યાં છે ડિરેક્ટર સાહેબ? ક્યાં છે ડિરેક્ટર સાહેબ? વ્યવસ્થામાં એ બધાને. હા, વ્યવસ્થામાં. બટ એન્ડ અમારા પ્રોડ્યુસર સાહેબ. આ છૂટાછેડા નામ અને આવી સ્ટોરીનો વિચાર આવ્યો કેવી રીતે? મેં એ જ પૂછ્યું ડિરેક્ટરને, તમારી જેમ જ. એટલે આ ભાઈ કહીને ને છૂટાછેડા આવો. બધાને પ્રશ્ન થાય છે કે છૂટાછેડા જેવું નામ કેમ રાખવામાં આવ્યું. એ છે હાર્ડ હિટિંગ. તમારી વાત એકદમ સાચી છે. આમ નેગેટિવ ફીલ થાય, પણ પિક્ચર બહુ જ પોઝિટિવ છે.
એટલે મને લાગે છે આનો જવાબ તમારે અખિલભાઈ આપવો જોઈએ. છૂટાછેડા કેમ? છૂટાછેડા છે ને એકચ્યુઅલી અત્યારે બધાના મનમાં એવું છે કે મારે છૂટાછેડા લેવા, એટલે બધા જોવા જાય આ ફિલ્મ, એટલે આ નામ રાખ્યું છે. પણ જોયા પછી એમ લાગશે કે હવે અમારે છૂટાછેડા નથી લેવા, એટલે અમે આ નામ રાખ્યું છે. હા, તમને એક સવાલ કેવો? આપો માઇક એમને. આપી દીધું. તમે પોતે લવ મેરેજ કર્યા છે. આ ફિલ્મની પોસ્ટ મૂકો, રીલ બનાવો તો અમે તમને કોંગ્રેચ્યુલેશન કે અભિનંદન ના લે. કોંગ્રેચ્યુલેશન ફોર છૂટાછેડા એમ. અને એક તરફ ટાઇટલની ખુશી અને આ અભિનય કરવાનો કેવો અનુભવ રહે? મેં જેમ તમને કીધું, આ શૂટિંગ દરમિયાન અમે પાછા પ્રેમમાં પડી ગયા એવું કહી શકાય. બિકોઝ એ જે મેઇન ફેક્ટર છે ને, એ અમે લોકો એના માટે કોન્ટેસ્ટ પણ કર્યો. અને આપને જાણીને ખુશી થશે કે કોન્ટેસ્ટની અંદર ઘણા બધા લોકોએ, પબ્લિકમાંથી લોકોએ ભાગ લીધો છે. અને જે અમારું ફેવરિટ ગીત છે, જે સુંદર મજાનું લિરિક્સ, જે રીતે એની ટ્યુન, એની ઉપર બધા જ લોકોએ પરફોર્મ કર્યું પબ્લિકે. અને એટલા બધા વિડીયોઝ અમને લોકોને મોકલ્યા. તમે બધા અહીંયા ઘણા બધા લોકો છે, આ બધા જે આંગળી ઉપર કરી રહ્યા, આ બધા જ લોકોએ એમાં પરફોર્મ કર્યું છે. અમને લોકોને વિડીયો ને ફોટો મોકલ્યા. એટલે ઇફ ખાલી આ 1 મિનિટની રીલ પણ જો આટલી ઇમ્પેક્ટ કરી શકતી હોય, તમે વિચારી શકો છો કે આખું જ્યારે 2 કલાકનું પિક્ચર હશે ત્યારે ઇટ વિલ રિયલી મેક એન ઇમ્પેક્ટ. અને વી આર વેરી પોઝિટિવ અબાઉટ ઇટ. કેમ કે અને તમારે શું કહેવું છે એ જ કહી દેજો. સારું બોલ. અવાજ સખત બેસી ગયો છે. મોટા ભાગે તમે શૂટિંગમાં વ્યસ્ત હો, તમારી જોડે રહેવાનો મોકો મળે નહીં, એટલે આ રોલ માટે કેટલું પેમેન્ટ કરવું પડે? એટલે આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ. શું? જોડે રહેવા મળે ને, હા, પેમેન્ટ મળે ને. એ તો બહુ મજા આવી. જેમ પહેલા લગ્ન પહેલા અમે લોકો 20 ફિલ્મો સાથે કરી હતી, અને એ રીતે જ અમારો પ્રેમ થયો સાથે રહીને. તો વિચારો, તમારી એકદમ વાત સાચી, ઘરે તો મળતા નથી, તો આ રીતે એમની સાથે તો હું રહી. એટલે જ હું કહું છું કે આ રોલ લેવા માટેનું કેટલું પેમેન્ટ? એ અમારી અંદરની વાત છે, રિવીલ ન કરાય, આઈટી વાળા આવી જાય. ના ના, એમની તો બહુ સરસ વાત કરી છે. આમ તો કેમ ને, આમાં તો કેવું પ્રેમ પણ કરવાનો, પૈસા પણ પતિ પોતાનો પાછો. તમે સસ્પેન્સ, થ્રિલર, આ બધું સરસ ફિલ્મ બનાવી છે. હજી 1 મહિના પહેલા જ તમારા મેરેજના ફોટા હું પાડીને આવ્યો છું, ને આટલું જોરદાર ટાઇટલની હિંમત કેવી રીતે આવી? બોલો. અરે બહુ મહેનત કરી છે આ ટાઇટલમાં મનાવવા માટે મેં, કે ભાઈ છૂટાછેડા લેવા નથી પણ ખાલી ટાઇટલ રાખવું છે. અને મેં તો ટાઇટલ જ છે ખાલી, બાકી પિક્ચર જોયા પછી તો બધાને એમ થશે કે છૂટાછેડા ન જ લેવા જોઈએ. એ અમારો મેઇન મોટો છે. એ તમને ફિલ્મ જોયા પછી એવું થશે કે ભાઈ આ ન લેવા જોઈએ. હવે એક સિરિયસ સવાલ તમામને, કે એકચ્યુઅલ ટાઇટલ હેવી છે, લોકો નેગેટિવ જોવે, પણ એમાં પોઝિટિવ મેસેજ. આજનું યંગ કલ્ચર એકચ્યુઅલી બહુ નાની વાતમાં છૂટાછેડા લઈ લે. ટ્રુ. એ મેસેજ વિશે પ્રોપર એક મેસેજ આપો. વેરી નાઇસ. ધીરજ ખૂટી ગઈ છે આજના લોકોમાં, આજના યુથમાં. ખાસ કરીને જે નવા હમણાં 2-5 વર્ષ પહેલાં લગ્ન કર્યા ત્યારથી ધીરજ રાખવી, અન્ડરસ્ટેન્ડિંગ રાખવી, ઘણી બધી વસ્તુઓ ઉતાર ચઢાવ લગ્નની અંદર સહન કરો તો જ લગ્ન આગળ સફળ થતા હોય છે. એ હકીકત છે. નાની વાતને નજરઅંદાજ કરવી જોઈએ. અને પ્રેમ જે માટે તમે લગ્ન કર્યા છે એને કદી ભૂલવો ના જોઈએ. એટલે પ્રેમ જો યાદ રાખશો, તમને જે પહેલા દિવસે જોઈને જે તમને પેટમાં બટરફ્લાય ઉડી હતી, કે પછી તમારું દિલ ધક કરીને ધડક્યું હતું જોરદાર રીતે, એ દિવસ તમે યાદ રાખશો. જ્યારે પણ તમારો ઝઘડો થાય, ઝઘડો કરવો, ઝઘડો બરાબર છે, ઝઘડો તો દરેક કપલની વચ્ચે થતો હોય છે, પણ એનું સમાધાન કરતા શીખવું જોઈએ. એક જ્યારે ગરમ હોય ત્યારે એક ઠંડુ રહેવું, એક જ્યારે ઠંડુ હોય ત્યારે બીજો ગરમ થઈ જજો. એટલે આ રીતની આખી વાત છે. અરસપરસ જો તમે જીવશો તો ખૂબ સુંદર લાઈફ જીવી શકશો. I want to add here કે કોઈ પણ રિલેશનશિપ હોય, પછી એ પતિ પત્ની હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કે મા દીકરાનું કે મા દીકરીનું કે ફ્રેન્ડ્સનું, કોઈ પણ રિલેશનશિપમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન, ઝઘડા, મીઠા ઝઘડા, તીખા ઝઘડા થવાના જ છે. બટ દેટ ડઝન્ટ મીન કે યુ લીવ અ પર્સન.
યુ નો બધા દરેક મા દીકરી વચ્ચે અત્યારે મારા ને રાજવીરમાં જ કેટલા ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય છે, બટ દેટ ડઝન્ટ મીન કે આપણે હાર્શ ડિસિઝન લઈ લઈએ. એટલે આ પિક્ચર એ જ મેસેજ આપે છે કે યુ નો હેવ પેશન્સ. એક જ સવાલ મનીષભાઈને, મનીષભાઈ, આ ફિલ્મની આ પ્રોડ્યુસર તમે છો, આ બધાને એક જ તાંતણે બાંધવાના અને કામ લેવાનું અને રિલેશન, આખો અનુભવ કેવો રહ્યો આખી ફિલ્મ માટે? ખૂબ જ સરસ. 15 વર્ષનો અનુભવ છે, ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યો છું, એટલે લગભગ બધું મેનેજ, લગભગ દરેક ફિલ્મમાં હું જાતે જ બધું કરું છું, એટલે બધાને મેનેજ કરવાનો સારો એવો અનુભવ છે અને બધા જ કોઓપરેટિવ છે, એટલે મને બિલકુલ મુશ્કેલી નથી પડી અને અમે બધા એક ફેમિલીની જેમ જ સાથે રહી અને આખું એક સરસ મજાનું આ મેકિંગ કર્યું છે. ખૂબ અભિનંદન તમને. જ્યારે Thank you so પણ much. છૂટાછેડા ફિલ્મ રિલીઝ થશે અમે બધા કોર્ટમાં સહી કરવા આવી. हिंदी में चाहिए જી જી લાइए. तो भाई आपका जो न्यू फिल्म रिलीज होने जा रहा है और उनका नाम है डिवोर्स, तो उनके बारे में आप बताएंगे, क्या कहना चाहेंगे? डिवोर्स છૂટા